ચાલો હવે આમાં આપણે સરેરાશ ઝડપ, તત્કાલીન ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, ચાલો એ આધારિત દાખલા અમુક રહી ગયેલા છે તો લઈ લઈએ. એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 4.1 થી 4.8 સુધી કરેલા છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9 શું કીધું છે વાંચો. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના, એટલે બગીચો કેવો છે? વર્તુળાકાર. એની ત્રિજ્યા પણ આપેલી છે. ચાલો બરાબર, અહીં આની ત્રિજ્યા આપેલી છે તમને 1 કિલોમીટર, અને જો મીટરમાં જરૂર પડે તો કેટલા લઈ લેજો? 1000 મીટર, પણ કિલોમીટરમાં જ રહેવા દો ને. ચાલો બરાબર, શું કીધું વાંચો. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. ચાલો કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. આકૃતિ દોરેલી છે, આકૃતિ તમને દર્શાવેલી છે જુઓ. એટલે એ પેલા O થી ક્યાં જાય છે? P સુધી. આ P બિંદુ O થી P સુધી જાય છે. ચાલો બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા Q માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. એટલે અહીંથી એ શું કરે છે? અને આને લંબ રૂપે અહીંયા એટલે 90 ના કોણે એક બીજું બિંદુ લીધેલું છે. કયું? Q. ચાલો આ 90 ના કોણે એક બીજું બિંદુ છે Q. આ કોણ 90 નો છે. એટલે આ શું કરે છે? સાયકલ સવાર O થી P સુધી જાય છે. ચાલો પછી P થી ક્યાં સુધી જાય છે? P થી Q સુધી જાય છે. અને Q થી ફરી પાછો ક્યાં આવે છે? O પર આવે છે. ચાલો આ આખી ગતિ O થી P પર જાય, ત્યાંથી ચાપ PQ સુધી જાય અને ત્યાંથી ફરી પાછો O પર આવે છે. ચાલો કેન્દ્ર O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, એટલે સમય આપેલો છે. ચાલો T કેટલા? 10 મિનિટ. પણ આપણને ખબર છે કે કિલોમીટર સાથે કલાક જ શોભે, એટલે કલાકમાં ફેરવો હોય તો ભાગ્યા 60, એટલે 1/6 અવર. ચાલો જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો આ સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર કેટલું? 0, કારણ કે ફરી પાછો ત્યાં આવશે. સરેરાશ વેગ શોધવાનો, સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર 0 તો વેગ 0, અને સરેરાશ ઝડપ તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચાલો 3 વસ્તુ શોધવાની છે. પેલા આપણે સાયકલ સવારનું સ્થાનાંતર, ચાલો ABCD 3 ઓપ્શન છે, એમાં પહેલા ઓપ્શનમાં લખશું. અહીં સાયકલ સવારની, ચાલો સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ કઈ હતી? O. અને અંતિમ સ્થિતિ ફરી પાછો ક્યાં આવે છે? છેલ્લે 10 મિનિટના અંતે ફરી પાછો ક્યાં આવી જાય? O પર જ ને. અંતિમ સ્થિતિ O એક જ હોવાથી ચાલો તેનું પરિણામી કે ચોખ્ખું સ્થાનાંતર, ચાલો કેટલું થશે? 0 થશે. તેનું ચોખ્ખું સ્થાનાંતર 0 થશે. ચાલો બીજો ઓપ્શનમાં શું શોધવાનું કીધું છે? બીજા ઓપ્શનમાં કીધેલું છે સરેરાશ વેગ.
એનું મૂલ્ય, સરેરાશ વેગ અને ત્રીજું સરેરાશ ઝડપ. ચાલો, સાયકલ સવારનો સરેરાશ વેગ બરાબર સૂત્ર આપણને ખબર છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, કે કુલ સમય કયો તોય વાંધો નહીં, સમયગાળો કે કુલ સમય. ચાલો, સ્થાનાંતર 0 અને સમયગાળો 1/6 પણ શૂન્ય છે એટલે સરેરાશ વેગ શૂન્ય. સ્થાનાંતર શૂન્ય એટલે સરેરાશ વેગ શૂન્ય થશે. ચાલો, થયું આટલું. હવે આપણે શું કરવાનું છે? સરેરાશ ઝડપ શોધી લ્યો. ચાલો, એમાં પથ લંબાઈ જોઈએ ને. ચાલો, પેલા પથ લંબાઈ શોધીને પછી ઝડપ શોધીએ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ. ચાલો, એ પથ લંબાઈને હું x કહી દઉં અને સંકેત નો આપો તોય ચાલે. ચાલો, પથ લંબાઈમાં પેલા કયું માપ? OP, એ ત્રિજ્યા છે. ચાલો, O થી P સુધીનો પથ, પછી ચાપ PQ અને પછી કયો પથ? ચાલો, OP પ્લસ ચાપ PQ પ્લસ QO. ચાલો, થશે આટલું. હવે જુઓ, OP એટલે એ ત્રિજ્યા કહેવાય. આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા કહેવાય. કહેવાશે ને? ચાલો, તો OP એટલે 1. ચાલો, ચાપ PQ નું માપ કેટલું હોય? તો આપણને ખબર છે, આખે આખું ધારો કે P પરથી એક પરિભ્રમણ પૂરું કરે ને તો પરિઘ જેટલું અંતર કપાય, 2πr જેટલું અંતર કપાય. 2πr. જો આખો પરિઘ હોત ને તો 2πr. પણ અહીંયા જે આ પરિઘ છે ને, આ પરિઘમાં, ચાલો, પૂર્ણ પરિઘનો 90° એટલે કેટલામો ભાગ? કારણ કે 90 ના 4 ભાગ પડે. એમાં અત્યારે કેટલો ભાગ આવરાય? ચાલો, આપણને ખબર છે કે 90 ના 4 ભાગ પડે. એમાં અત્યારે કેટલો ભાગ કવર થયેલો છે? ચોથો ભાગ. એટલે પથ લંબાઈ એટલે ચાપ PQ ની લંબાઈ એટલે પરિઘનો ચોથો ભાગ એટલે 2πr/4. ચાલો, QO એનું માપ 1 કિલોમીટર. ચાલો, આ કેટલાય ભાગ ચાલે? આ 1. ચાલો, +2, આ 2 ભાગ ચલાવી દો ને એટલે 2 બરાબર. પાઈ કેટલા? 3.14 અને R કેટલા? 1. ત્રિજ્યા તો 1 જ ને. ચાલો, છેદમાં 2 અને 1 ને 1 2 ભેગા કરી નાખો. અહીંયા આ 1 અને 1 2 કરી નાખ્યું. ચાલો, 2 પ્લસ 3.14 ભાગ્યા 2. ચાલો, સરવાળો કરી નાખીએ. 3.14 ભાગ્યા 2 એટલે 1.57 પ્લસ 2 એટલે 3.57. ચાલો, આ 1.57 એટલે આ કેટલું આવે છે? 3.57 અને એકમ કયો છે? કિલોમીટર. ચાલો, માટે સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપનો સંકેત આપણને ખબર છે, કોણીય કૌંસમાં V. એનું સૂત્ર આપણને ખબર છે. કોનો ગુણોત્તર? ચાલો, સરેરાશ ઝડપ એટલે કોનો ગુણોત્તર? પથ લંબાઈ. પથ લંબાઈ કહેશો તો ચાલે, કાપેલું કુલ અંતર કહેશો તો ચાલે. પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચાલો, પથ લંબાઈ કેટલી છે જોવો જોઈએ. પથ લંબાઈ તો 3.57 અને સમયગાળો કેટલો? 1/6. ચાલો, 6 છેદનો છેદ અંશમાં જાય એટલે 6 ગુણ્યા 3.57. ચાલો, તો કેટલું આવે છે?
3.57 ગુણ્યા 6 એટલે 21.42 કિલોમીટર. 21.42 અને એકમ કયો થવાનો? કિલોમીટર પર કલાક. એની સરેરાશ ઝડપ આટલી હશે. ચાલો આ દાખલો આ રીતે થાય. ખ્યાલ આવે છે ને? હવે આમાં એક બીજો દાખલો લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.25. શું કીધું વાંચો? કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે. એટલે અને કીધું નથી પણ સમક્ષિતિ સમતલમાં. ચાલો વિમાન સમક્ષિતિ સમતલમાં 3400 મીટરની ઓ એ જમીન પરનું કોઈ અવલોકન બિંદુ છે. ચાલો અહીંથી આ કેટલા અંતરે છે? 3400 મીટર. ચાલો ફરી એકવાર જુઓ. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં, ચાલો ટી કેટલા? 10 સેકન્ડ બરાબર. મીટર પર સેકન્ડમાં જવાબ લાવો ને, વાંધો નહીં, ફેરવવાની જરૂર નથી. 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 નો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? એટલે ચાલો ધારો કે અત્યારે વિમાન એ બિંદુ પર છે અને 10 સેકન્ડમાં બી બિંદુ પર પહોંચે છે. બરાબર. ચાલો આ દરમિયાન જમીન પરના કોઈ અવલોકન બિંદુ પાસે આંતરાતો કોણ, આ જે કોણ છે આંતરાતો કોણ એ 30 નો છે. ચાલો કેટલો મળે છે? 30. બરાબર. તો વિમાનની સરેરાશ ઝડપ શોધો. તો આપણને ખબર છે કે વિમાનને એ થી બી સુધી જવા માટે કેટલો સમય લાગે છે? 10 સેકન્ડ. એટલે તમારું પેલું કામ પથ લંબાઈ એ બી શોધવાનું હશે. ચાલો પેલું જ કામ પથ લંબાઈ એ બી શોધવાનું. ચાલો આકૃતિનું વર્ણન કરશું. ચાલો આકૃતિમાં ઓ એ શું છે? જમીન પરનું કોઈ અવલોકન બિંદુ, એટલે અવલોકન કરનાર વ્યક્તિ, આ વિમાનની ગતિનો અવલોકન કરનાર વ્યક્તિ કયા બિંદુ પર છે? ઓ. ચાલો આકૃતિમાં ઓ એ જમીન પરનું કોઈ અવલોકન, કાં તો સ્થળ લખો ને કાં તો અવલોકન બિંદુ લખો. અવલોકન બિંદુ છે. ચાલો તથા વિમાન કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં એ થી બી પર પહોંચે છે. એ થી બી પર પહોંચે છે. તો ખૂણો એ ઓ બી, તો ખૂણો ચાલો એ ઓ બી બરાબર કેટલા અંશ? 30 અંશ. ચાલો થશે આટલું. હવે તમારે પથ લંબાઈ એ બી શોધવાની, તો એના માટે તમારે કાટકોણ ત્રિકોણની જરૂર પડશે. એટલે હવે એક કામ કરો, ઓ સી લંબ એ બી દોરી દો કાટકોણ ત્રિકોણ બનાવવા માટે. એટલે અહીંથી આ લંબ થઈ જશે ને. ચાલો હવે શું કરો? ઓ સી લંબ એ બી દોરો અને લંબ દોરો તો આ અડધો ખૂણો કેટલો થાય? અહીંથી જે અડધો ખૂણો છે આ 30 આખો ખૂણો, તો અડધો ખૂણો કેટલો?
15 થાય ને 15 ચાલો થશે આટલું આખો ખૂણો છે ને અહીંયા બતાવી દઉં ચાલો આખો ખૂણો કેટલો છે આ 30 નો તો આ અડધો ખૂણો કેટલો 15 નો અડધો ખૂણો 15 નો થશે ને આટલું આખો ખૂણો 30 નો છે ચાલો હવે આપણે લંબ દોર્યું ને હવે એ બી લંબ ઓસી દોરો હવે એ બી લંબ ઓસી દોરો ચાલો માટે ખૂણો એ ઓસી માટે ખૂણો એ ઓસી બરાબર કેટલા 15 અડધા થઈ જાય ને લંબ દોર્યું એટલે બંને બાજુનો ખૂણો અડધો અડધો થઈ જવાનો એ ઓસી એટલે આ બાજુનો અડધો ખૂણો ચાલો એ ઓસી એટલે આ બાજુનો અડધો ભાગ કેટલો થશે 15 હવે તમારે એસી ની લંબાઈ શોધવાની ને એટલે હવે કાટકોણ ત્રિકોણ એ સી ઓ માં ચાલો હવે કાટકોણ ત્રિકોણ એ ઓ સી માં ચાલો કયું વિધેય લેવાનું છે તમારી પાસે આ બાજુની લંબાઈ છે જુઓ કેટલી 3400 અને એસી શોધવાની એટલે 15 ના ખૂણા માટે આ સામેની બાજુ કહેવાય આ પાસેની બાજુ એટલે કયું વિધેય લેવાનું tan કર્ણનું માપ નથી ચાલો tan 15 તમારે આ બાજુનો અડધો ત્રિકોણ લેવાનો અડધા ત્રિકોણમાં ખૂણો 15 નો ને tan 15 બરાબર 15 ની સામેની બાજુ કઈ એસી એસી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કઈ ઓસી ચાલો માટે એસી બરાબર ચાલો એસી બરાબર શું થવાનું ઓસી ગુણ્યા tan 15 ચાલો ઓસી કેટલા ઓસી ની લંબાઈ કેટલી જો બાજુમાં લખેલી છે 3400 મીટર અને tan 15 ચાલો એટલે નેચરલ ટેનમાં તમારે પેલું જોઈ લેવાનું આવડે છે ને હવે તો ચાલો tan 15 નેચરલ tan 15 માં શૂન્ય એટલે 0.2679 0.2679 ચાલો ગુણાકાર કરીએ એટલે 3400 ગુણ્યા 0.2679 ઇઝ ઇક્વલ ટુ 910.86 એટલે 911 કરી નાખો ને 900 ખરેખર 910.86 મીટર ચાલો માટે વિમાને કાપેલું કુલ અંતર AB એટલે શું એસી ના કેટલા ગણું એસી અને આ બાજુ બીજું એટલું ચાલો માટે વિમાને કાપેલ કુલ અંતર એ કુલ અંતર એટલે કયું AB ને ચાલો કુલ અંતર AB બરાબર શું એસી જે મળ્યું છે એના કરતા કેટલા ગણો આ બાજુ એસી ને આ બાજુ બીજું એટલું થાય એટલે 2 ગુણ્યા એસી થશે આટલું 2 એસી એટલે 910.86 ચાલો 910.86 ગુણ્યા 2 એટલે 1871 એટલે 1822 કરી નાખો ને આ સોરી કેટલો આવે છે 1821.72 એટલે 1822 મીટર ચાલો હવે એની શું શોધી નાખો તમને શું શોધવાનું કીધું છે વિમાનની ઝડપ ને છેલ્લી લીટી વાંચો તો વિમાનની ઝડપ કેટલી હશે તો અંતર ભાગ્યા સમય ચાલો માટે વિમાનની ઝડપ ચાલો વિમાનની ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય પથ લંબાઈ લખો તોય ચાલે હો કુલ સમય
ચાલો, તો વિમાનની ઝડપ આ શોધવા માટે કુલ અંતર કેટલું? 18-22 અને સમય 10 સેકન્ડ છે ને, 10 સેકન્ડ, તો 182.2 મીટર પર સેકન્ડ. ચાલો, આ તમારો જવાબ. એટલે વિમાનની ઝડપ કેટલી મળશે? 182.2 મીટર પર સેકન્ડ. ચાલો, તો આપણે સરેરાશ ઝડપ અને વેગના આ વધારાના બે દાખલા આમાં જોઈએ. ચાલો બાળકો, આપણે આમાં ચેપ્ટર 4 સમતલમાં ગતિ છેલ્લે એમાં આપણે સરેરાશ અને તત્કાલીન વેગ અને પ્રવેગ જોયા હતા. ચાલો, એના સૂત્ર લખી અને દાખલા ગણીએ, અને દરેકે દરેક સૂત્ર અને દાખલા એ નોટમાં ગણવાના. ચાલો, આમાં પેલું સૂત્ર સરેરાશ વેગ. સરેરાશ વેગ, તો સરેરાશ વેગનું સૂત્ર આપણને ખબર છે. ચાલો, સરેરાશ વેગનો સંકેત કયો? તો કોણીય કૌંસમાં 20 અધિક બરાબર સરેરાશ વેગ. ચાલો, તો 20 અધિકનું સૂત્ર આપણને ખબર છે, ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી, અને ડેલ્ટા આર સદિશ એટલે આપણને ખબર છે R2 સદિશ માઇનસ R1 સદિશ અપોન T2 માઇનસ T1, એટલે ઉપર સ્થાનાંતર સદિશ અને છેદમાં સમયગાળો. ચાલો, બીજું સૂત્ર તત્કાલીન વેગ, અને સમતલમાં છે એટલે સદિશ રૂપે હોય. સમતલમાં લખેલું હોય ને એટલે સદિશ લખવાની જરૂર ન હોય, કારણ કે સમતલ એટલે દ્વિ કે ત્રિપરિમાણિક જ, એટલે સદિશ જ હોય. ચાલો, તત્કાલીન વેગનો સંકેત કયો? સદિશ v. તો સદિશ v બરાબર સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી મળે. બરાબર. ચાલો, આના ઘટકો લખીએ. ઘટકો, તો સદિશ v ના ઘટકો આપણને ખબર છે, vx i કેપ પ્લસ vy j કેપ, જ્યાં vx એ કેવી રીતે મળે? તો એક્સયામ હોય ને, એક્સયામ નું સૂત્ર આપેલું હોય, તો એમાં એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો vx મળે. અને આવો એક દાખલો આપણે કરાવેલો હતો. અને vy, તો વાયયામમાં સમયની સાપેક્ષે વિકલન કરો તો વાયયામ મળે. અને આનું મૂલ્ય અને દિશા શોધતા આવડે છે, બરાબર, એ લખતા નથી. મૂલ્ય શોધવું હોય તો આ બાજુ માનાંક, પેલી બાજુ અંડરરૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, અને દિશા શોધવી હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ y ઘટક એટલે vy બાય vx. ચાલો, લઈ લઈએ વળી, પાછું ભૂલ થાય એના કરતા લઈ લઈએ. ચાલો, આનું મૂલ્ય શોધવું હોય તો સૂત્ર કયું? માનાંકમાં 20 સદિશ બરાબર અંડરરૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, અને દિશા માટેનું સૂત્ર કયું? અને વેગની દિશા કઈ હોય? આની દિશા કઈ હોય ખબર છે ને? આની દિશા એ સ્થાનાંતર સદિશની દિશામાં જ, અને વેગ સદિશની દિશા એ કઈ હોય? જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. ચાલો, આની દિશા શોધવા માટેનું સૂત્ર tan થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ y ઘટક બાય x ઘટક એટલે vy બાય vx. ચાલો, v સદિશની દિશા, અને આમાં દિશા લખેલી નથી પણ યાદ રાખજો, સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતર સદિશની દિશામાં હોય. ચાલો, v સદિશની દિશા, ચાલો, v સદિશની દિશા એ જે તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે. ચાલો, આટલું ધ્યાન રાખવાનું, બરાબર. ત્યારબાદ ત્રીજું સૂત્ર લઈ લઈએ, સરેરાશ પ્રવેગ. ચાલો, સરેરાશ પ્રવેગ એટલે કોણીય કૌંસમાં a સદિશ. આનું સૂત્ર આપણને ખબર છે,
કોણીય કૌંસમાં એ સદિશ ઇઝ ઇક્વલ ટુ વેગ સદિશનો ફેરફાર ભાગ્યા સમયગાળો, અને વેગ સદિશનો ફેરફાર એટલે v2 સદિશ માઇનસ v1 સદિશ અપોન t2 માઇનસ t1. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આના આપણે દાખલા પણ લઈ લઈએ. ચાલો, સરેરાશ પ્રવેગ. હવે આપણે તત્કાલીન પ્રવેગનું સૂત્ર લખી દઈએ. તત્કાલીન પ્રવેગને માત્ર પ્રવેગ પણ કહેવાય, અને તત્કાલીન પ્રવેગ એટલે આપણને ખબર છે. ચાલો, એ સદિશ બરાબર. હવે તત્કાલીન પ્રવેગના બે સૂત્ર છે. વેગ પરથી લેવા જઈએ તો સદિશ એ બરાબર વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી તત્કાલીન પ્રવેગ મળે. પછી સ્થાનાંતર સદિશ હોય તો કેટલામું વિકલન? દ્વિતીય વિકલન, એટલે ડી સ્ક્વેર આર સદિશ અપોન ડીટી સ્ક્વેર. ચાલો થશે. અને મૂલ્ય અને દિશા એ આ રીતે શોધી લેવાનું બરાબર. ચાલો હવે થોડુંક આમાં વધારાનું લખાવીએ. આપણે 3 કેસ લખાવેલા હતા. જો વી સદિશ સમાંતર એ સદિશ, એટલે પ્રવેગ એ વેગ સદિશની દિશામાં હોય, એટલે કે થીટા બરાબર 0. ચાલો ત્યારે શું થાય? આમાં આપણે અલગ અલગ લખેલા, બાજુમાં ખાલી 1 લખી દઈએ. ચાલો શું થશે? તો એક જ દિશામાં છે એટલે વેગનું મૂલ્ય, અને વેગના મૂલ્યને શું કહેવાય? વેગના મૂલ્યને આપણને ખબર છે ઝડપ કહેવાય. ચાલો, વેગનું મૂલ્ય વધે બરાબર. દિશા બદલાય છે? દિશા બદલાતી નથી. ચાલો, દિશા બદલાતી નથી. બીજો કેસ લઈ લઈએ. અને વી અને એ વચ્ચેનો કોણ જો થીટા 180, થીટા કોની વચ્ચેનો કોણ? વી અને એ વચ્ચેનો 180. તો ચાલો શું થશે? વેગનું મૂલ્ય ઘટે છે, એટલે સ્પીડ ઘટે છે બરાબર. વેગનું મૂલ્ય ઘટે છે, દિશા બદલાતી નથી. અને ત્રીજો કેસ, જો થીટા 90, તો ચાલો વેગનું મૂલ્ય કેવું રહે? અચળ. વેગની શું બદલાય? દિશા. વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. વેગની દિશા બદલાય છે. ચાલો, વેગનું મૂલ્ય કેવું રહે? અચળ. વેગનું મૂલ્ય એટલે ઝડપ. વેગનું મૂલ્ય ચાલો અચળ રહે છે. હવે ચોથો કેસ લઈ લઈએ. આ સિવાયના કોણ હોય, એટલે થીટા નોટ ઇક્વલ 0, 90 કે 180. તો આમાં આપણે વાત કરેલી હતી, ધારો કે આ વેગ સદિશ અને આ પ્રવેગ સદિશ બંને વચ્ચેનો કોણ આ 3 સિવાયનો છે. તો આને 2 ઘટક મળતા ખબર છે ને? ચાલો, પ્રવેગનો વેગની દિશામાંનો ઘટક, એટલે આને આપણે શું કહેતા? એ સમાંતર. અને બીજો ઘટક આ મળતો. ચાલો આપણે આને શું કહેતા? આને એ સમાંતર કહેતા. અને બીજો જે ઘટક અહીંયા મળે છે, ચાલો આને શું કહેતા? આ જે ઘટક છે ને આપણે શું કહેતા? એ લંબ. ચાલો, એ સમાંતર ને લીધે શું થાય? એ સમાંતર ને લીધે વેગનું મૂલ્ય બદલાય. એ સમાંતર ઘટક ને લીધે વેગનું
મૂલ્ય બદલાય. બદલાય એટલા માટે કીધું છે કે વધે કે ઘટે. જો 90 કરતા નાનો કોણ હશે ને તો વેગનું મૂલ્ય વધશે ને 90 કરતા મોટો કોણ હશે ને પ્રવેગ આ બાજુ ક્યાંક હશે ને તો વેગનું મૂલ્ય ઘટશે. વેગનું મૂલ્ય બદલાય. અને એ લંબ ઘટકને લીધે શું થાય? ચાલો, એ લંબ ઘટકને લીધે વેગની દિશા બદલાય. ચાલો, આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો, હવે આ ટોપિકના 2 દાખલા છે ને બંને દાખલા સેમ છે. બરાબર. એક હું કરાવું અને એક તમને હોમવર્કમાં આપું. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. ચાલો, સ્થાન સદિશનું સૂત્ર આપેલું છે. અહીં સ્થાન સદિશનું સૂત્ર સદિશ r બરાબર કેટલા છે? 3.0. એટલે 0 છે ન લખો ચાલે, 3 જ ગણાય ને. 3t i કેપ માઇનસ 2.0 એટલે 2 t સ્ક્વેર j કેપ 2 t સ્ક્વેર j કેપ પ્લસ 4 મીટર. ચાલો, જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે. એટલે SI પદ્ધતિમાં કણનો વેગ તથા પ્રવેગ મેળવો. ખાલી વેગ બોલે તો શું? તત્કાલીન વેગ. એટલે વેગ અને પ્રવેગ ખાલી શું લખેલું છે ઓપ્શન એ? કણનો વેગ તથા પ્રવેગ મેળવો. વેગ બોલે તો તત્કાલીન વેગ અને પ્રવેગ બોલે તો તત્કાલીન વેગ. એટલે વેગ અને પ્રવેગના સૂત્ર મળશે પેલા હો. જેવી રીતે સ્થાન સદિશનું સૂત્ર છે ને ટી સ્વરૂપમાં, સ્થાન સદિશનું સૂત્ર એ કયા વિધેય રૂપે મળ્યું કહેવાય? ટી વિધેય રૂપે. એ રીતે પેલા વેગ અને પ્રવેગના સૂત્ર ટી વિધેય રૂપે મેળવવાના. પછી શું કરવાનું? ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. પછી એ બંને સૂત્રમાં ટી બરાબર 2 સેકન્ડ મૂકશો ને તો તમને એક્ઝેક્ટ 2 સેકન્ડનો વેગ અને પ્રવેગ મળશે. ચાલો, આટલું આપણે કરવાનું છે. એટલે પેલા આપણે શું કરવાનું? વેગ અને પ્રવેગના સૂત્ર મેળવવાના. કયા વિધેય રૂપે? ટી વિધેય રૂપે. ચાલો, પેલા ઓપ્શનમાં વેગ પેલા મેળવીએ. ચાલો, સદિશ r નું વેગ મેળવવું હોય વેગ તો r નું t ની સાપેક્ષે શું કરવું પડે? વિકલન. સદિશ r નું t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા ચાલો વિકલન કરીએ તો તમને વેગ મળે. બરાબર, લખી દઉં. ખાલી વેગ બોલીએ તો તત્કાલીન વેગ સદિશ v બરાબર સૂત્ર કયું છે પેલા લખી દો. dr સદિશ બાય dt સદિશ. ચાલો, dr સદિશ બાય dt વેગનું આ સૂત્ર ને, એમાં હવે કોની જગ્યાએ કિંમત મૂકી દો કૌંસમાં? તો d બાય dt અને r સદિશની જગ્યાએ શું મૂકશું? 3t i કેપ માઇનસ 2t સ્ક્વેર j કેપ પ્લસ 4 અને લખેલું કદાચ કે કેપ હોવું જોઈએ, નહીતર તો અદિશ થઈ જાય. 4 મીટર એટલે ખોટું છે આ બુકમાં, એટલે અહીંયા કેપ હોવું જોઈએ. 4k કેપ. ચાલો, થશે આટલું. હવે શું કરો? આમાં સમયની સાપેક્ષે વિકલન. ચાલો, હવે તો વિકલન ડાયરેક્ટ થઈ જવું જોઈએ. અચળ સંખ્યા સાથે t ગુણાકારમાં છે એટલે અચળ સંખ્યા 3 એમની એમ જ. ચાલો, t નું વિકલન કેટલું? 1 અને બાજુમાં વિકલન વાળું પદ dt બાય dt કેન્સલ થાય. ચાલો, i કેપ અચળ પદ કહેવાય કારણ કે એનું મૂલ્ય કેટલું છે? 1 એટલે અચળ કહેવાય. એટલે અચળ પદ બેઠું એમનું એમ જ. ચાલો, 2 એટલે હવે જ્યારે વિકલન કરો ત્યારે i જે કે પદ એમના એમ મૂકી દેવા. ચાલો, t સ્ક્વેર નું વિકલન નિયમ મુજબ ઘાતાંક આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક 2 માંથી 1 જાય એટલે 1 ઘાત બચે અને બાજુમાં આવશે dt બાય dt કેન્સલ થાય. બાજુમાં એનો સહગુણક j કેપ. ચાલો,
આમાં ટી વાળું પદ નથી, આમાં ટી વાળું પદ નથી, એટલે આ અચળ સંખ્યાનું વિકલન શૂન્ય, અને એને સાથે કે એટલે આખું શૂન્ય જ થઈ જાય. ચાલો તો આ તમારું પદ શું આવે? 3 i cap 3 ગુણ્યા 1 એટલે 3 માઇનસ 2 દુ 4 ટી જે કેપ, અને આ તો શૂન્ય એટલે લખવાની જરૂર નથી. ચાલો આ વેગનું સૂત્ર મળી ગયું. પેલા ઓપ્શનમાં તમને શું કીધું ખબર ને? વેગ અને પ્રવેગ મેળવો. વેગ અને પ્રવેગ મેળવવો એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ મેળવવું. અને કયા વિધેય રૂપે મેળવવાનું છે? ટી વિધેય રૂપે. એટલે આને શું કહી શકાય? વી એ ટી નું વિધેય છે, કારણ કે જેમ જેમ ટી બદલાય તેમ વી બદલાય. એટલે જે દાખલામાં એમ કીધું હોય ને કે વેગને ટી ના વિધેય રૂપે મેળવો, એટલે સૂત્રનો કરતા બનશે વેગ, પણ પેલી બાજુ ટી આવતું હશે. આ જરા ધ્યાન રાખવાનું. ચાલો હવે પ્રવેગ માટે શું કરશું? તો ચાલો પ્રવેગ માટે સદિશ v નું, પ્રવેગ માટે સદિશ v નું, પ્રવેગ એટલે આપણને ખબર છે dv by dt, પ્રવેગ એટલે તત્કાલીન. પ્રવેગ માટે સદિશ v નું t ને સાપેક્ષે વિકલન કરતા, ચાલો ટી ની સાપેક્ષે વિકલન કરતા, તો પ્રવેગ એ બરાબર શું? ચાલો તો dv સદિશ બાય dt સદિશ થશે. કોની જગ્યાએ કિંમત મૂકી દો? v ની જગ્યાએ. એટલે તમારું પદ આવે d by dt, અને v ની જગ્યાએ કૌંસમાં મૂકો 3 i cap minus 4t j cap. ચાલો વિકલન કરો. તો 3 સાથે ટી ચલિત પદ નથી, એટલે અચળ સંખ્યાનું વિકલન શૂન્ય, અને i cap બરાબર એ બી અચળ સંખ્યા જ ગણાય, એટલે શૂન્ય થઈ જાય, એટલે રહેવા દો ને. ચાલો આ 0 માઇનસ 4 ટી નું વિકલન કેટલું? 1. આનું શૂન્ય નહીં થાય કારણ કે બાજુમાં ટી છે, અને ઇન્ટુ જે કેપ. તો તમારો પ્રવેગ કેટલો આવે છે? -4 જે કેપ. અને આમાં ટી વિધેય નથી, એટલે પ્રવેગ કેવો કહેવાય? અચળ. એટલે અચળ પ્રવેગી ગતિ. અને પ્રવેગ કઈ દિશામાં છે? જુઓ, જે એટલે વાય, અને માઇનસ એટલે ઋણ, એટલે પ્રવેગ ઋણ વાય દિશામાં છે. ચાલો પેલા ઓપ્શનમાં આપણે વેગ અને પ્રવેગના સૂત્ર તારવવાના હતા. હવે બીજા ઓપ્શનમાં શું કીધું? ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું મૂલ્ય. આમાં ટી 2 મૂકો અને વેગનું મૂલ્ય મેળવી લ્યો. અને એ જ વખતે કણના વેગનું માન તથા દિશા, આપણે પ્રવેગનું બી મેળવી લેશું. ચાલો વેગનું મૂલ્ય અને દિશા. ચાલો આપણે શું કરશું? વેગ સૂત્રમાં અથવા સમીકરણ 1 માં આને 1 કહીએ અને આને 2 કહીએ. ચાલો સમીકરણ 1 માં કેટલામી સેકન્ડે જોઈએ છે? બીજી સેકન્ડે ને? તો ટી બરાબર કેટલામી સેકન્ડે જોઈએ છે? 2 સેકન્ડે. ટી બરાબર 2 લઈ લો. ચાલો સમીકરણ 1 માં ટી બરાબર 2 સેકન્ડ લેતા, ચાલો 2 સેકન્ડ લઈએ તો વેગનું સૂત્ર શું આવે? આ કેટલામી સેકન્ડનો વેગ છે? બીજી સેકન્ડનો. તો વેગ સદિશ બરાબર, ચાલો 3 i cap -4, અને ટી કેટલા લઈ લ્યો? 2. ચાલો 3 i cap -4 ટી તરીકે 2, બાજુમાં જે કેપ. ચાલો માટે v સદિશ બરાબર 3 i cap, ચાલો -4 દુ 8 જે કેપ. તમારે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની, બરાબર. ચાલો v સદિશ નું મૂલ્ય, આના મૂલ્યને શું કે કઈ રીતે બતાવાય? તો માનાંકમાં બતાવાય, બરાબર. માનાંકમાં બતાવાય. અને મૂલ્ય મેળવવા માટે શું કરો? બંને ઘટકોના વર્ગોનો સરવાળો, અને ચિહ્ન માઇનસ હોય તો એ કૌંસની અંદર આવશે. એટલે મૂલ્ય એટલે તો હંમેશા પ્લસ મળે. ચાલો પેલો ઘટક 3, બીજો ઘટક -8, 3 નો વર્ગ 9, અને 8 નો વર્ગ 64, 73 એનું વર્ગમૂળ.
ચાલો એટલે 8.54 એટલે 8.5 લખો તો વાંધો નહીં. આનું વર્ગમૂળ કેટલું નીકળશે? 8.54. અને વેગનો એકમ કયો લીધો છે? આ મીટરમાં લીધેલું છે ને, આર, એટલે મીટર પર સેકન્ડ. હવે દિશા ધારી લ્યો. બરાબર, ધારો કે આઈ અને જે કેપ છે આને એક્સ અક્ષ સાથે અને એક્સ અક્ષ સાથેનો જ ખૂણો મળશે. ધારો કે વી સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો ખબર છે ને, વેગના બે ઘટકોને કેવી રીતે દર્શાવાય? આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. વેગ સદિશ તમારો આ છે, તો એનો એક્સ ઘટક અને વાય ઘટક મળી ગયો. એટલે વેગ સદિશનો કઈ અક્ષ સાથેનો ખૂણો? એક્સ અક્ષ સાથેનો. એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે. થીટા છે તો ચાલો કયા વિધેયથી મળે? ટેન થીટા. બરાબર, ચાલો આમાં મેળવવાનું ને, આને વીએક્સ કહેવાય, આને વીવાય. એટલે સૂત્ર ખબર છે ને, હંમેશા વાય ઘટક ને છેદમાં એક્સ ઘટક. કોનો વાય ઘટક? વેગનો. એટલે વીવાય બાય વીએક્સ. ચાલો વીવાય કેટલા? ચિહ્ન લેજો, વીવાય -8 અને વીએક્સ કેટલા? ચાલો વીવાય -8 અને વીએક્સ કેટલા? 3. ચાલો -8 ભાગ્યા 3, 8 ભાગ્યા 3, 6. ચાલો 2.666 અને 7 લઈ લ્યો. અને માઇનસ એટલે શું બતાવશે એ તો ખ્યાલ છે ને, માઇનસ એટલે. ચાલો, અને આમાંય તમને ખબર પડે કયા ચરણમાં છે? એક્સ ઘટક ધન અને વાય ઋણ. એટલે વેગ સદિશ કયા ચરણમાં હશે? ચોથા ચરણમાં. એટલે ખૂણો નીચે તરફનો મળશે. જે કોઈ બી ખૂણો મળશે એ નીચે તરફ મળશે. આ તમારો વેગ સદિશ. ચાલો હવે આ ખૂણો જોઈ લઈએ. નેચરલ 10 માં જવાનું. ચાલો નેચરલ 10 નેચરલ 10 માં 2 એટલે તમારું 64 ને નજીક કંઈક આવશે. ચાલો 2.66 એટલે ચાલો 69 પોઈન્ટ, એટલે 69 અંશ અને 24. પછી તો બહુ વધી જાય, એટલે આટલું લઈ લ્યો ને, વાંધો નહીં. પછી ખૂટે છે કેટલા એ જોઈ લઈએ. એટલે 69 અંશ અને 24 મિનિટ. આમાં તમે જોયું 2 પોઈન્ટ અને માઇનસ એટલે તો પછી માઇનસ તો બાજુમાં એમને એમ રહેવા દેવાનું. માઇનસ હોય એટલે શું બતાવે? નીચે તરફ. ઉપરથી ખૂણો મપાય ને, ધન હોય તો ક્યાંથી મપાય? ઉપરથી. માઇનસ હોય તો નીચેથી. ચાલો એટલે 69 માં 24 એ તમને મૂલ્ય મળે છે 2.6605. ચાલો બરાબર. એટલે આપણે આને રાઉન્ડ ઓફ તમે કરો તો 67 જ કરી નાખો ને, આને 67 એટલે ચાલશે, વાંધો નહીં. બરાબર. ચાલો 69 અંશ અને 24 મિનિટ. આ તમારો જવાબ. બરાબર. ચાલો, અને પ્રવેગની જો વાત કરીએ ને, પ્રવેગની વાત, અને આ ખૂણો કઈ બાજુ છે? ધન એક્સ અક્ષ સાથે નીચે તરફ ચોથા ચરણમાં. એ ધન એક્સ અક્ષ સાથે નીચે તરફ અને કયા ચરણમાં છે? ચોથા ચરણમાં હશે. આ ખૂણો આ રીતે હશે. હવે તમારે પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધવી હોય ને, તો ડાયરેક્ટ જ આ બધું કરવું જ નહીં પડે, ડાયરેક્ટ ખબર પડી જશે. ચાલો સમીકરણ 2 પરથી સદિશ એનું મૂલ્ય. ચાલો સદિશ એનું મૂલ્ય એને આપણે શું કહી દઈએ? સદિશ એના મૂલ્યને આપણે કહી દઈએ માનાંકમાં a.
ચાલો આનું મૂલ્ય એક જ ઘટક હોય તો ડાયરેક્ટ માનાંક કરી નખાય, ખબર છે ને? તો આ કરવાની જરૂર નથી. આનો માનાંક કરો -4 જે કેપ, -4 નું +4 અને જે કેપ માટે એકમ સદિશ હોવાથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનું મૂલ્ય આટલું હશે. પ્રવેગની દિશા તો ડાયરેક્ટ કહી શકાય, જુઓ કઈ, જે એટલે y અક્ષ અને માઇનસ. ચાલો, તથા એ સદિશની દિશા ઋણ y દિશામાં હશે. ચાલો, આ દાખલામાં આટલું ધ્યાન રાખવાનું.